સુરતના બારડોલીમાં ધૂળેટીનો તહેવાર કાળમુખો બન્યો. મીંઢોળા નદીમાં નાહવા પડેલ બારડોલીના 4 યુવકોના મોત. મીંઢોળા નદીમાં મિત્રો જોડે નાહવા ગયેલ બાબેન ગામના 5 યુવાનો ડૂબતા થઈ બૂમાબૂમ. 4 મિત્રોના ડૂબી જતા થયા મોત, જ્યારે એકનો થયો બચાવ. બારડોલી જિલ્લા ફાયરની ટીમ ઘટના સ્થળે. ફાયરના જવાનોએ 3 મૃતદેહ બહાર કાઢ્યા, એકની હજુ શોધખોળ ચાલી રહી છે. મરનાર તમામ બાબેન ગામના રહીશ. બારડોલી પ્રાંત અધિકારી તેમજ ધારાસભ્ય ઈશ્વર પરમાર ઘટના સ્થળે. મૃતક: 1 ભૂમિક મિસ્ત્રી, ગાંધી રોડ બારડોલી. 2 નિલસિંહ દિલીપસિંહ સોલંકી, બાબેન. 3 અભિષેક ચૌધરી, બારડોલી. 4 કેશવ સોનવાણે, બાબેન. જ્યારે દર્શનસિંહ સોલંકીનો બચાવ. જગદીશ સાટિયા, ન્યૂઝ 14 બારડોલી. જી નામ જી શું ઘટના બનવા? આજરોજ બારડોલી અને બાબેન ગામના 6 જેટલા યુવાનો જો ધૂળેટીનો તહેવાર પતાવીને પછી નાહવા માટે બારડોલીના નજીક જ ઈસરોલી ગામ છે, જ્યાં મીંઢોળા નદીના પટમાં નાહવા માટે આવેલા હતા. નાહવા જતા 6 માંથી 4 યુવાનો ડૂબી જવા પામેલ છે. 2 યુવાનો સહી સલામત બહાર નીકળી ગયેલા હતા, પરંતુ 4 જણનું ડૂબી જવાથી મૃત્યુ થયેલાનું જણાઈ આવેલ છે. હાલ ફાયરના અમારા 12 થી 15 જેટલા જવાનો શોધખોળની કામગીરી કરી રહ્યા છે. 3 ડેડ બોડી મળી ગયેલ છે. 1 યુવાનની ડેડ બોડી મળવાની નથી, તો એની શોધખોળ હાલ ચાલુ છે. હાલ બારડોલી ડિસ્ટ્રિક્ટ ફાયર હેડક્વાર્ટરને કોલ મળેલો હતો. બારડોલી ઈસરોલી ગામે મીંઢોળા નદીના કિનારે 4 યુવાનો ડૂબ્યાનો અમને ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરના કંટ્રોલ રૂમ પર અમને કોલ મળેલો હતો, જેના સંદર્ભે અમારા ડિસ્ટ્રિક્ટ ફાયર હેડક્વાર્ટરની ટીમ ઘટના સ્થળે આવેલ હતી, જેમાંથી 3 મૃતદેહો યુવાનોના અમે બહાર કાઢેલા છે, તથા એક યુવાનના મૃતદેહની બોડીની શોધખોળ ચાલુ છે. યુવકો ક્યાંના હોવાનું બહાર આવ્યું? યુવકો હાલ જે છે 4 યુવકો, એમાંથી 3 યુવકો બાબેનના છે, 1 યુવક બારડોલીના છે.